આટલી બધી વિપત્તિઓ કેમ પડી રહી છે? હે પ્રભુ, શું નિસંતાન હોવું પાપ છે? ઘણી ઘણી ખમ્મા અન્નદાતાને. શું વાત છે કોયલી? મહારાજ, મારી એક અરજ સ્વીકાર કરશો? આપ યોગીરાજ પાસે જરૂર જાઓ. એ સિદ્ધ પુરુષ છે. એમની કૃપાથી જ મને પણ સંતાનની પ્રાપ્તિ થઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે એમની પાસે જશો તો તમારી મનોકામના જરૂર પૂરી થશે. ચંડિકે સ્વાહા! અરે જે દેશમાં તારા જેવો નિસંતાન રાજા હોય ત્યાં દુકાળ ના પડે તો શું થાય? વાંજ્યો રાજા ધરતી માટે પાપ અને પ્રજા માટે શ્રાપ છે. યોગીરાજ, હવે તો તમે જ તમારા જપ તપ અને શક્તિથી મને અને મારી પ્રજાને આ વિપત્તિમાંથી ઉગારી શકો એમ છો. કેમ? તને તો તારા દ્વારકાધીશ પર બહુ ભરોસો હતો ને? તો જા એની પાસે. મારી પાસે શું કરવા આવ્યો છે? યોગીરાજ, તમને તમારી શક્તિ પર બહુ અભિમાન છે ને? અમારી પણ એક વાત સાંભળી લો. હું મારી પોકાર લઈ અને દ્વારકાપુરી જઈશ અને ત્યાંથી મારા દ્વારકાધીશના આશીર્વાદ લઈને જ પાછો આવીશ. જો પ્રભુ મારી પોકાર નહીં સાંભળે તો ત્યાં જ હું જળ સમાધિ લઈ લઈશ, પણ તમારી પાસે તો નહીં આવું. દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, હે મારા વાલા, મારા પર દયા કર. આજ તારે આંગણે આ તારો દાસ દયાની ભીખ માંગવા આવ્યો છે પ્રભુ. મારા પરથી કલંક ટાળો પ્રભુ. મારું વાંજ્યા મેણું ભાંગો પ્રભુ, મારું વાંજ્યા મેણું ભાંગો પ્રભુ. હું આટલી વિનવણી કરું છું અને તું ચૂપ છે? અરે નિર્દયી, કપટી, કાળિયા, હવે મારી પણ ટેક સાંભળી લે. જો તે મારું વાંજ્યા મેણું નથી ટાળ્યું તો હું તારા ક્ષીર સાગરમાં જળ સમાધિ લઈશ. પછી કલંકનું ટીલું તારા માથા પર લાગશે કાળિયા, તારા માથા પર લાગશે. ભાન બોલીને ભગતડો આવ્યો સાગરથી. એ આજ ખોદી પડ્યો જળ માજીએ. એ આજ જય જય દ્વારકાધીશ. પ્રભુ, આપના કપાળ પર લોહી, આ તો ભક્તની ભક્તિનો પ્રસાદ છે. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. હું તારી પ્રજાની પીડા અને તારું વાંઝામણું ટાળવા સ્વયં તારા ઘરે પુત્ર થઈને જન્મ લઈશ. પણ પ્રભુ, મને ખબર શી રીતે પડશે? જ્યારે કુમકુમ પગલા થશે ત્યારે પાણીનું દૂધ થઈ જશે. ધન્ય છો પ્રભુ, ધન્ય છો. ભાદરવા સુદ બીજને ચંદ્ર કરશે પ્રકાશ. એ આજ રામદેવ બની હું આવીશ. અરે તું રાખજે હૈડે વિશ્વાસ. બધાઈ હો મહારાજ, રાણીજીએ કુંવરને જન્મ આપ્યો. કુમકુમ પગલા પડ્યા? પાણીનું દૂધ થયું? નહીં મહારાજ. આજે ભાદરવાની બીજ છે અને હજી મારા પ્રભુ નથી પધાર્યા. અંબરથી એક તારો નીકળ્યો ને છાયો હતી ઉજાસ. એ આજ પ્રભુ પધાર્યા પારણીએ. એ માતા મીનળ દેવીની જોનપા. લીલા કરવાને મારા પીરજી પધાર્યા. કંકુના પગલા આંગણે પાડા. જય જય બાબા રામદેવજી. પાણીના જોને વાલે દૂધડા બનાવ્યા.
તમારું વચન પાળવા તમે પધાર્યા. જય હો દ્વારકાધીશ. રાણી, આપણે તો પ્રભુ પાસે એક જ સંતાનની અરજ કરી હતી, પણ ઈશ્વર કેટલો દયાળુ છે, એને આપણને બે બે સંતાન આપ્યા. હા સ્વામી, જુઓ, સાક્ષાત બલરામ અને શ્રી કૃષ્ણની જોડી લાગે છે. કેવું ચમત્કાર! અરે કોઈ દાસી દયા કરીને પોતાના બાળકને મોઢિયામાં મૂકી ગયો છે. અને રાજા રાણી ખુશ થઈ ગયા અને રાજકુમારને ઉતરાવી રહ્યા છે. જા જા, તું પણ જા, નહીં તો તારા બાપનો જીવ વધી જશે. ઘડી ઘડી ખપાતા હતા તને. મારા તરફથી આ રાજા સાહેબને નાનકડી ભેટ. તો હું ચલાવીશ. કુંવર, કપડાનો ઘોડો તો ચાલતો હશે. જે માં, આ ઘોડો તો ઉડશે. દુનિયા સારી જય બાબા જુઓ, આમની જાની ડાળી પરથી મળી છે. બેટા રામદેવ, આ કોની દીકરી છે? કોઈની પણ હોય, પણ છે. માં, આ જાની ડાળી પરથી મળી છે, એટલે મેં એનું નામ ડાળી રાખ્યું છે. હવે ઈ આપણે સાથે જ હશે. આ પાપની પોટલી અહીં નહીં રહી શકે. આ પાપની પોટલી કેવી રીતે થઈ? મને એનો એક પણ પાપ બતાવી શકશો? આ વાત તું મને પૂછી રહ્યો છે? આ પાપની પોટલી નહીં, તો શું પુણ્યની પાઘડી છે? અરે જેના મા બાપનો કોઈ પતો નથી, કુટુંબ કબીલાનો ઠાપ ઠેકાણો નથી, એ ચોરાની ધૂળ પાપની પોટલી નહીં તો શું માતાનું ચંદન છે? બોલ, તું મને એના મા બાપનું નામ બતાવી શકે છે? કેમ નહીં? બોલ, કોણ છે એના મા બાપ? એ આપણા મા બાપ છે. રામદેવ! ક્રોધ ના કરો યતિરાજ. તમે તો મહાજ્ઞાની છો. તમે એ પણ જાણો છો કે ઉપરવાળો તમારો ને મારો, આપણે સૌ પરમ પિતા પરમેશ્વરના સંતાન છીએ. અરે નાના બાળક, આવું બોલે તું આ છોકરીના મા બાપના કુકર્મ પર ભાગ પીછોડો નહીં કરી શકે. એના મા બાપની સજા આ છોકરીને મળે એ કેવી રીત? મને તો ગંગાના નીર જેવી નિર્મલ લાગે છે. અરે મૂર્ખ,
તો આવી ફાલતુ વાતો કરીને લોકોની આંખોમાં ધૂળ નહીં રાખી શકે. હું કહું છું કે એ છોકરીને જગતમાં કોઈ નહીં અપનાવે. જેને કોઈને અપનાવે એને રામદેવ અપનાવશે. આ ડાલી મને મારા પ્રાણથી પણ પ્યારી રહેશે. રામદેવ, રાજન, શું તું પણ આ નાદાન છોકરાની વાતોમાં આવી રહ્યો છે? એની વાણી તો મને ભગવાનની વાણી લાગે છે. તો રાજન, મારી ભવિષ્યવાણી પણ સાંભળી લે. આજે તું આ નાદાન છોકરાની વાતોમાં આવી તારો ધર્મ ભ્રષ્ટ કર્યો છે. આવતા દિવસોમાં તારા આખા રાજ્યનો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. હા? અને તારા આખા રાજ્યનું ધરોત પરોત નીકળી જશે. હા? લાવ માં. સાકર લે સાકર. અરે ભાઈ મીઠી મીઠી સાકર. ભાઈ તું સાકરનો કર ભરે છે? કર? શાનો કર? જે તું વેચી રહ્યો છે એનો કર. અરે ભાઈ, હું તો નમક વેચું છું. આ નમક ઉપર કદી કર હોય? જેવી તારી ભાવના. આયો મોટો લગાન લેવા વાળો. નાગર શેઠ, જૂઠું શું કામ બોલો છો? રામદેવજી તો અવતારી પુરુષ છે. અરે ચૂપ કર. સાકર લે સાકર. સાકર લે સાકર મીઠી સાકર. ચખાડ તો ખરો. હા હા ભાઈ, લ્યો ચાખો. અરે મીઠું છે મીઠું. સાકર બતાવ. બોલે છે? અરે વેચે છે મીઠું. વેચે સાકર નહીં. અરે હું બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ પ્રભુ. મને ક્ષમા કરી દો. મને ક્ષમા કરી દો પ્રભુ. ઠીક છે, પણ યાદ રાખજે હવે તે ક્યારે જૂઠું નહીં બોલતો. હવે કદી નહીં બોલું, કદી જૂઠું નહીં બોલું પ્રભુ. જા, તને માફ કર્યો. સાકરનું મીઠું ને સાકર બનાવે, ચમત્કારથી ગગન ગરાવે. જય બાબા રામદેવજી. બોલો રામદેવજીની જય! રામદેવજીની જય! રામદેવજીની જય! પેલું આવી રહ્યો છે, ભાગી જાઓ. આજી રાક્ષસને હું નહીં છોડું. નહીં વીરા, નહીં. નહીં મારા લાલ, નહીં. હું તને નહીં જવા દઉં. હું જઈશ માં, હું જઈશ. નહીં બેટા રામદેવ, નહીં. બાપુ, આપણો રાજપૂતનો ધર્મ છે. દુશ્મનને સામે આવતા જોઈ વિચાર ના કરાય. આશીર્વાદ આપો. રામદેવ, લોકોનો પુકાર સુણી રામદેવ આવ્યા. હેરોને મારતા બાળીનાથ બાળા. જય જય બાબા રામદેવજી. કોણ છે બેટા? રામદેવ, બેટા તું જલ્દી અહીંથી ચાલે જા, નહીં તો ભેરવડો તને ખાઈ જશે. આપ ચિંતા ના કરો મુનિવર. હું જે શુભ કાર્ય માટે આવ્યો છું તે પૂરું કરીને રહીશ. તું હજી બાળક છે. હું બાળક છું ત્યાં રાક્ષસનો કાળ એ તો તમને હમણાં ખબર પડી જશે. હે ભગવાન, આ કેવું ધર્મ સંકટ આવી પડ્યું મારા પર. ચાલ બેટા, મારી ઝૂંપડીમાં ચાલ. જો ભેરવડો આવી રહ્યો છે, ચાલ બેટા ચાલ. ચાલ બેટા, અંદર ચાલ. સંતાઈ જા બેટા, સંતાઈ જા. હે ભગવાન, આ બાળકની રક્ષા કરજે. માણસ યોગન થાય, માણસ યોગન થાય. તો અહીંયા સંતાયેલો રહેજે. માણસ યોગન થાય, માણસ યોગન થાય, માણસ યોગન થાય, માણસ યોગન થાય, માણસ યોગન થાય. અરે 12 કોસ સુધી તો માણસ દેખાતું નથી. અહીં તો હું છું, તું મને ખાઈ જા. એ રાક્ષસ, આવ આવ.
ભેરુડો ફોગરી ખેંચ કરે જાય. રસ્તે ઓલું છે ને રામદેવ હરખાય. જોઈ ચમત્કારને ભેરુડો લાગો ભેરુડો ભાગતો રે જાય. રામદેવ રામના ઉડી મારી રાત છે બાબા રામદેવ. માર ખાઈ ભેરુડો પડ્યો ધરતી માથે. તાળવની રામદેવ ચડ્યા છાતી માથે. મેં તમને સમજવામાં ભૂલ કરી પ્રભુ. આપ તો અવતારી પુરુષ છો. પ્રભુ, અહીંયા દૂર દૂર સુધી પાણી નથી. એ ભેરુડો જ મારા માટે રોજ પાણી લઈ આવતો. વાળીનાથની વાત પર કરે રે વિચાર. ભોળા નાનકડી ગંગા એ તો બોલો યોગીરાજ, પણ ક્યારેક ક્યારેક તો એ રામદેવ મને પણ ચમત્કારી લાગે છે. હવે તમે જ જોઈ લો, કપડાનો ઘોડો ઉડાવ્યો, ભૈરવ જેવા બળશાળી રાક્ષસને મારી નાખ્યો, મીઠાની સાકર કરી એને- બકવાસ. એ રાક્ષસ તો પોતાના કર્મે જ મર્યું છે. એમાં એને શું ચમત્કાર કર્યું છે? એને જો ચમત્કાર જ કરવો હોય તો ગામમાં ઘણા લીલા લંગડા હાંડલા બોબડા ફરે છે. એ બધા એની સાથે નાનો